हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। આપણે ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટરની અંદર આજે આપણા આ લેક્ચરમાં એન્થાલ્પી વિશે ભણીશું। આગળ આપણે આંતરિક ઉર્જા કમ્પ્લીટ કરી નાખ્યું, કાર્ય કમ્પ્લીટ કર્યું અને આજનો ટોપિક છે એ થોડોક ખાસ અગત્યનો છે અને મોસ્ટ આઈએમપી છે। એનસીઈઆરટી બુકની અંદર જે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે એની લેંગ્વેજ બહુ જ વિચિત્ર છે। તો આપણે આ એન્થાલ્પી ટોપિકને એટલો ખૂબ જ સરળ રીતે આજે ભણીશું કે જેથી તમને કાયમ માટે યાદ રહી જાય અને આની ઉપરથી એમસીક્યુ પણ પૂછાતા હોઈએ પ્લસ સાથે સાથે એક્ઝામ્પલ પણ પૂછાય છે। તો આપણે એન્થાલ્પીની વાત કરીએ તો એન્થાલ્પી જોઈએ તે પહેલાં મેં તમને લાસ્ટ લેક્ચરમાં શીખવાડ્યું હતું કે અચળ કદે જ્યારે કોઈ પ્રક્રિયા થતી હોય ત્યારે શોષાયેલી ઉષ્માને લીધે યાંત્રિક ઉર્જાનો ફેરફાર તમે આ રીતે લખો છો QV બરાબર ડેલ્ટા U। એટલે કે અચળ કદે શોષાયેલી ઉષ્માને લીધે યાંત્રિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા U બરાબર QV થાય છે। તો સામાન્ય રીતે બધી જ રાસાયણિક પ્રક્રિયા આપણે અચળ કદે કરતા નથી। મોટા ભાગની રાસાયણિક પ્રક્રિયાઓ આપણે ખુલ્લા પાત્રમાં કરીએ છીએ અને જ્યારે આપણે કોઈ રાસાયણિક પ્રક્રિયા ખુલ્લા પાત્રમાં કરતા હોય ત્યારે એ પાત્રની એટલે કે આ પ્રણાલી છે એ પ્રણાલી ઉપર વાતાવરણનું શું લાગતું હોય છે? બાહ્ય દબાણ। અને તે બાહ્ય દબાણ હંમેશા અચળ જ રહે। આપ સિસ્ટમ ઉપર લાગતું દબાણ અને આપણી ઉપર લાગતું દબાણ વાતાવરણનું બધા માટે કેવું હોય? એક સરખું હોય છે। એટલે અચળ કદે શોષાયેલી ઉષ્માને લીધે આંતરિક ઉર્જાનો ફેરફાર QV બરાબર ડેલ્ટા U થાય છે। પરંતુ મોટા ભાગની રાસાયણિક પ્રક્રિયા કઈ અચળ કદે કરવામાં આવતી નથી। હવે જ્યારે ખુલ્લા પાત્રમાં પ્રક્રિયા થતી હોય તો કદમાં શું થાય? ફેરફાર થાય। એટલે મોટા ભાગની રાસાયણિક પ્રક્રિયા તે અચળ કદે કરવામાં આવતી નથી। સામાન્ય રીતે આપણે જોઈએ કે ખુલ્લા પાત્રમાં થતી બધી જ રાસાયણિક પ્રક્રિયાઓ જે અચળ બાહ્ય દબાણની અસર હેઠળ થતી હોય છે। તો અચળ બાહ્ય દબાણની અસર હેઠળ થતી આવી પ્રક્રિયા માટે આપણે એક બીજું નવું વિધેય રજૂ કર્યું। એ વિધેયને નામ આપ્યું છે એન્થાલ્પી। તે વિધેયને શું કહેવામાં આવશે? એન્થાલ્પી કહેવામાં આવે છે। તમે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ જાણો છો કે ડેલ્ટા U બરાબર Q પ્લસ W છે। આ ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ આપણે ભણી ગયા। પણ જ્યારે અચળ દબાણે પ્રક્રિયા થતી હોય ત્યારે પ્રણાલી દરમિયાન પ્રક્રિયા દરમિયાન પ્રણાલીએ શોષાયેલી ઉષ્માને આપણે શું કહીશું? QP કહીશું। ત્યારે પ્રણાલીના કદમાં ફેરફાર થાય છે અને એ પ્રણાલીના કદમાં ફેરફાર થવાથી પ્રણાલી દ્વારા કાર્ય થશે W બરાબર માઇનસ P ડેલ્ટા V કાર્ય થશે। આથી આપણે આ બંને કિંમતો જો આપણે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમના સમીકરણમાં મૂકીએ તો અચળ દબાણે થતી પ્રક્રિયા માટે QP માઇનસ P ડેલ્ટા V થશે। અચળ દબાણે થતી પ્રક્રિયા માટે ડેલ્ટા U બરાબર QP માઇનસ P ડેલ્ટા V। QP એટલે શું? QP નીચેની તરફ P લખ્યો એનો મતલબ કે અચળ દબાણે અહીં શોષાયેલી ઉષ્મા અને માઇનસ P ડેલ્ટા V। માઇનસ ક્યારે લાગે? કે જ્યારે પ્રણાલી દ્વારા કાર્ય થાય ત્યારે। એટલે P ડેલ્ટા V એ પ્રણાલી દ્વારા થયેલું કાર્ય છે। ક્લિયર? તો આગળ વધીએ આપણે। તો ધારો કે પ્રણાલીની પ્રારંભિક અવસ્થાને 1 કહીએ અને અંતિમ અવસ્થાને આપણે શું કહીએ? 2 કહીએ। તો આપણા જોડે સૂત્ર શું હતું? ડેલ્ટા U બરાબર Q પ્લસ P
પી ડેલ્ટા વી ક્યુપી માઇનસ સોરી આપણા જોડે ઇક્વેશન હતી ક્યુપી માઇનસ પી ડેલ્ટા વી હતું પી ડેલ્ટા વી ડેલ્ટા યુ એટલે આંતરિક ઉર્જાનો ફેરફાર એ ફેરફાર કયો હશે તો આ ફેરફાર હશે પ્રારંભિક અવસ્થા અને અંતિમ અવસ્થાનો એટલે આપણે લખી શકીએ કે U2 માઇનસ U1 લખી શકાય આ રીતે U2 માઇનસ U1 બરાબર QP માઇનસ P ખુલ્લા પત્રમાં પ્રક્રિયા થાય એટલે પ્રણાલીના કદમાં ફેરફાર થાય શરૂઆતનું કદ V1 અને અંતિમ કદ V2 માટે U2 માઇનસ U1 બરાબર QP માઇનસ P V2 માઇનસ V1 હવે જો આપણે આને અંદર મૂકી દઈએ તો આપણે આ રીતે લખી શકીએ U2 માઇનસ U1 ઇઝ ઇક્વલ ટુ QP માઇનસ આ એક્સ્ટ્રા પદ છે PV2 પ્લસ PV1 આ રીતે લખી શકાય તો હવે આપણે પદોની ગોઠવણી કરીએ QP ને સૂત્રનો કર્તા બનાવી દઈએ તો QP ને સૂત્રનો કર્તા બનાવીએ અને આની સાથે આ જોડી દઈએ તો આપણને એક ઇક્વેશન મળશે QP બરાબર U2 પ્લસ PV2 માઇનસ U1 પ્લસ PV1 થશે તો આ રીતે પ્રણાલીની આંતરિક ઉર્જામાં જો ફેરફાર થતો હોય અચળ દબાણે તો આ રીતે આપણે શોધી શકીએ છીએ તો આપણે તો એન્થાલ્પી વિશે ભણવાનું છે તો એન્થાલ્પી અને આંતરિક ઉર્જા વચ્ચેનો સંબંધ દર્શાવતું એક સમીકરણ રજૂ થયું જે આપણે યાદ રાખવું પડે એની કોઈ તારવણી નથી થર્મોડાયનેમિક્સની અંદર સમીકરણ આપ્યું કે એન્થાલ્પીનો થતો ફેરફાર H બરાબર U પ્લસ PV થાય એન્થાલ્પીનો અહીંયા જે હશે તેનું મૂલ્ય તે H બરાબર U પ્લસ PV થતું હોય છે એટલે પ્રણાલીની આંતરિક ઉર્જા પ્લસ પ્રણાલીના કાર્યનો સરવાળો એટલે આપણે એને કહીશું એન્થાલ્પી આપણે આગળ ભણી ગયા તે પ્રમાણે એન્થાલ્પી એ પણ અવસ્થા વિધેય છે કારણ કે અવસ્થા વિધેયની અંદર આપણે મેં શીખવાડ્યું કે U, P અને V ત્રણે અવસ્થા વિધેય સાથે સંકળાયેલા છે માટે એન્થાલ્પી તે પણ એક અવસ્થા વિધેય છે અવસ્થા વિધેય એ કોઈ પ્રક્રિયાના માર્ગ ઉપર આધાર રાખતું નથી એટલે પ્રક્રિયાના પથ ઉપર આધારિત નથી તે માત્ર પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર આધારિત છે આથી એન્થાલ્પી એ પ્રક્રિયાના માર્ગથી સ્વતંત્ર છે એટલે એન્થાલ્પી પ્રક્રિયા પથથી કેવો છે સ્વતંત્ર એન્થાલ્પીનો ફેરફાર પ્રારંભિક અને અંતિમ અવસ્થા પર આધાર રાખે એટલે જો પ્રકરણ દરમિયાન પ્રણાલીની અવસ્થા બદલાતી હોય તો એન્થાલ્પીમાં પણ ફેરફાર થાય તો આપણા જોડે સમીકરણ શું હતું કે H બરાબર U પ્લસ PV જો પ્રણાલીની અવસ્થા બદલાતી હોય તો તેની એન્થાલ્પીમાં પણ ફેરફાર થાય તો એન્થાલ્પીમાં ફેરફાર થાય તો ત્રણેય વિધેયોમાં પણ શું થાય ફેરફાર થાય તો આપણે સમીકરણ આ રીતે લખી શકીએ ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ ડેલ્ટા PV હવે આ બંનેનો ગુણાકાર છે ડિફરન્ટ બંને આગળ લખ્યો છે તો હવે આને આપણે સદિશ ગુણાકારમાં લઈ લઈએ તો ગુણાકારમાં શું થશે એક વખત P અચળ થશે અને કદનો ફેરફાર મળશે એટલે આ રીતે આપણે ઇક્વેશન લખી શકીએ કે ડેલ્ટા H બરાબર ડેલ્ટા U પ્લસ P ફંક્શન અચળ રાખ્યું કદનો ફેરફાર લખ્યો પ્લસ V ડેલ્ટા P એટલે કદ અચળ રાખ્યું અને દબાણમાં ફેરફાર કર્યો તો અહીંયા એક સરસ મજાની વાત છે કે પ્રક્રિયા તો કયા દબાણે થાય છે અચળ દબાણે પ્રક્રિયા તો અચળ દબાણે થાય અને અચળ દબાણે થતી હોય તો અહીંયા દબાણનો ફેરફાર એ કેવો થઈ જાય ઝીરો થઈ જાય દબાણનો ફેરફાર કેવો થઈ જાય ઝીરો થાય તો અહીંયા
અહીંયા વી ડેલ્ટા પી 0 થઈ જશે તો એન્થાલ્પીના ફેરફારનું સમીકરણ મળશે કે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. આ સમીકરણ એ પણ ખાસ અગત્યનું છે એક્ઝામ્પલ માટે. આ ઇક્વેશન પણ યાદ રાખવાની. ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. હવે આપણે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમનું ઇક્વેશન જાણીએ છીએ કે ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ છે. ક્યુ પ્લસ ડબલ્યુ. આખી પ્રોસેસ તમે જુઓ તો કેવી લખી છે? અચળ દબાણે. તો અચળ દબાણે જ્યારે પ્રક્રિયા થતી હોય ત્યારે પ્રણાલીમાં શોષાયેલી ઉષ્મા ક્યુ બરાબર આપણે શું લખવું પડે? ક્યુપી લખવું પડે. અને જો પ્રક્રમ દરમિયાન પ્રણાલી વડે ફક્ત પીવી પ્રકારનું કાર્ય થતું હોય, કેવા પ્રકારનું? પીવી પ્રકારનું, તો આપણે અહીં કહી શકીએ કે અચળ દબાણે પ્રક્રિયા થતી હોય અને પ્રણાલી દ્વારા ફક્ત પીવી પ્રકારનું કાર્ય થતું હોય તો ક્યુ બરાબર ક્યુપી લઈશું અને ડબલ્યુ બરાબર માઇનસ પી ડેલ્ટા વી. અહીંયા આપણે કોની વાત કરીએ છીએ? ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમની. પ્રથમ નિયમનું સમીકરણ છે ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ છે. જો પ્રક્રિયા અચળ દબાણે થતી હોય અને પ્રણાલી દ્વારા ફક્ત પીવી પ્રકારનું કાર્ય થતું હોય તો ક્યુની જગ્યાએ આપણે ક્યુપી લખવું પડે. અને પ્રણાલી દ્વારા થતું કાર્ય લખ્યું છે તો કાર્ય ડબલ્યુ બરાબર માઇનસ પી ડેલ્ટા વી લખવું પડે. અને આ બંને કિંમતો હવે આપણે સીધું આ સમીકરણમાં મૂકી દઈએ ડેલ્ટા યુ વાળા ઇક્વેશનમાં. તો ડેલ્ટા યુ ની કિંમત શું થાય? તો ડેલ્ટા યુ બરાબર શું થશે? ક્યુપી માઇનસ પી ડેલ્ટા વી. ક્યુપી માઇનસ પી ડેલ્ટા વી. ડેલ્ટા યુ બરાબર થયું. આટલા સુધી ઓકે. હવે આપણે શું કરીએ કે આપણા જોડે એન્થાલ્પીનું સમીકરણ છે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી છે. તો આથી આ સમીકરણની અંદર આપણે ડેલ્ટા યુ ની કિંમત મૂકી દઈએ. શું કરીએ? ડેલ્ટા યુ ની કિંમત મૂકી દઈએ. તો ડેલ્ટા યુ ની કિંમત મૂકવામાં આવે તો સમીકરણ આપણને આ રીતે મળશે કે ડેલ્ટા એચ બરાબર ક્યુપી માઇનસ પી ડેલ્ટા વી. તો માઇનસ પ્લસ કેન્સલ થયું તો આપણને ફાઇનલ ઇક્વેશન શું મળશે? ફાઇનલ ઇક્વેશન આપણને ડેલ્ટા એચ બરાબર ક્યુપી મળી. આનો મતલબ શું થયો? ક્યુપી એટલે અચળ દબાણે પ્રક્રિયા દરમિયાન પ્રણાલી વડે શોષાયેલી ઉષ્મા તે અચળ દબાણે પ્રક્રિયાની એન્થાલ્પીના ફેરફાર બરાબર હોય છે. ક્યુપી પી નીચે લખ્યો છે એટલે દબાણ કેવું થયું? અચળ. અને ક્યુ પોઝિટિવ છે એટલે આપણે એમ પણ કહી શકીએ, બે રીતે પણ કહી શકાય ને, અચળ દબાણે પ્રક્રિયા દરમિયાન પ્રણાલીએ મેળવેલી કે ગુમાવેલી ઉષ્મા જે અચળ દબાણે પ્રક્રિયાની એન્થાલ્પીના ફેરફાર બરાબર હોય છે. તો અચળ દબાણે થતી પ્રક્રિયામાં એન્થાલ્પીનો ફેરફાર તે અચળ દબાણે મેળવેલી કે ગુમાવેલી ઉષ્માને સમાન હોય છે. તો પ્રક્રિયા થર્મોડાયનેમિક્સની અંદર બે પ્રકારની હોય. ઉષ્મા શોષક હોય અને ઉષ્મા ક્ષેપક પણ પ્રક્રિયા હોય છે. તો તેને આધારે તમારે આ ખાસ યાદ રાખવાનું એમસીક્યુ માટે ખૂબ જ અગત્યનું બનશે અને એક્ઝામ્પલમાં પણ ઉપયોગી બનશે કે જો પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક હોય તો યાંત્રિક ઉર્જાનો ફેરફાર નેગેટિવ થવો જોઈએ. એટલે યાંત્રિક ઉર્જાની કિંમત કેવી લેવાની? માઇનસ. સાથે સાથે એન્થાલ્પીની કિંમત પણ કેવી થશે? માઇનસ થશે. જો પ્રક્રિયા ઉષ્મા શોષક હશે તો આંતરિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા યુ બરાબર પોઝિટિવ થશે અને ડેલ્ટા એચ પણ કેવી થશે? પોઝિટિવ થશે. ડેલ્ટા એચ પણ કેવી થશે? પોઝિટિવ થશે. તો આ રીતે આપણે એન્થાલ્પીનો અને આંતરિક ઉર્જાનો ફેરફાર નક્કી કરી શકીએ છીએ. પણ યાદ રાખજો વિદ્યાર્થીઓ
કે ઘન અને અથવા પ્રવાહી પ્રણાલી હોય, કેવી પ્રણાલી? ઘન અથવા પ્રવાહી પ્રણાલી હોય ત્યારે એન્થાલ્પીનો ફેરફાર ડેલ્ટા એચ અને યાંત્રિક ઉર્જાનો ફેરફાર ડેલ્ટા યુ જે સાર્થક હોતો નથી. સાર્થક મતલબ કે ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ આ બંનેના તફાવતના મૂલ્યો ખૂબ જ નહેવત હોય છે. કઈ પ્રણાલી માટે? ઘન અને અથવા પ્રવાહી પ્રણાલી માટે. કેમ? કારણ કે તમે જાણો છો ઘન કે પ્રવાહી પદાર્થને ગરમ કરવામાં આવે તો તેના કદનો ફેરફાર એ નહેવત હોય છે. જો કદનો તફાવત નહેવત હોય તો આપણા જોડે સમીકરણ હતું કે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. હવે આની કિંમત જ ખૂબ જ નહેવત હોય તો અહીંયા આપણને આનો તફાવત પણ આપણને મોટો મળતો નથી. તો કઈ પ્રણાલી માટે એન્થાલ્પી અને યાંત્રિક ઉર્જાનો ફેરફાર આપણા માટે અગત્યનો બને કે જ્યાં કદનો ઝડપથી મોટો ફેરફાર થતો હોય? કઈ પ્રણાલી માટે કદનો મોટો ફેરફાર થાય? વાયુરૂપ પ્રણાલી માટે. તો હવે આની ઉપરથી આપણે એક ખાસ અગત્યનો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન ભણીશું જે તમારી નીટ માટે પણ ઉપયોગી બનશે અને એક્ઝામ્પલ માટે પણ ઉપયોગી બનશે. તો આપણે આદર્શ વાયુના મોલ, આંતરિક ઉર્જાનો ફેરફાર અને એન્થાલ્પી ફેરફાર સાથેનો સંબંધ જોઈશું. કેમ આ સંબંધની જરૂર પડી? તો તેના વિશે આપણે કહ્યું કે ઘન અને પ્રવાહી પદાર્થ ધરાવતી પ્રણાલી માટે ડેલ્ટા એચ અને ડેલ્ટા યુ વચ્ચેનો તફાવત સાર્થક હોતો નથી, કારણ કે ઘન અને પ્રવાહી પદાર્થને ગરમ કરતા તેનો કદનો ફેરફાર એ સાર્થક દર્શાવતો નથી. સાર્થક મતલબ એટલે મોટો તફાવત નથી દર્શાવતું, ખૂબ જ નાનો તફાવત હોય છે. એટલે આપણે કઈ પ્રણાલી લીધી? વાયુરૂપ પ્રણાલી લઈએ છીએ અને વાયુરૂપ પ્રણાલી માટે આ તફાવત સાર્થક હોય. હવે પ્રક્રિયા કરતા હોય તો પ્રક્રિયામાં શરૂઆતનો પ્રક્રિયા કઈ અવસ્થામાં લઈશું? વાયુરૂપ અવસ્થામાં. પ્રક્રિયાને અંતે મળતી નિપજ પણ કઈ અવસ્થામાં? વાયુરૂપ અવસ્થામાં જ લેવાની. એટલે આપણે શરૂઆતમાં પ્રક્રિયક લઈએ તો એમ કહીએ કે ધારો કે વાયુરૂપ પ્રક્રિયકનું કુલ કદ VA શરૂઆતનું, વાયુનું કુલ કદ શરૂઆતનું કયું છે? કેટલું છે? VA. કોના માટે? પ્રક્રિયક માટે. અને નિપજ માટે તેનું કદ થાય છે VB જેટલું. તો વાયુરૂપ પ્રક્રિયક લીધો તો તેના મોલ કેટલા હોય? Na જેટલા. અને નિપજના મોલ કેટલા હશે? NB જેટલા હશે. તો આપણે કોના માટે જોવો તફાવત? વાયુરૂપ પ્રણાલી માટે. તો વાયુરૂપ પ્રણાલી માટે જો VA બધા જ વાયુ પ્રક્રિયકોનું કદ અને VB એ બધી જ વાયુ નિપજનું કદ હોય તથા Na વાયુરૂપ પ્રક્રિયકની કુલ મોલ સંખ્યા હોય અને NB વાયુરૂપ નિપજોની કુલ મોલ સંખ્યા હોય. તો આપણે જાણીએ છીએ કે આદર્શ વાયુનું સમીકરણ હતું શું? આદર્શ વાયુનું સમીકરણ, તો આદર્શ વાયુનું સમીકરણ છે PV બરાબર nRT. તો આ સમીકરણ આપણે પ્રક્રિયક અને નિપજ માટે લખીએ તો આ સમીકરણની અંદર કયા પ્રાચલો અચળ રહેશે? એક તો ખુલ્લા પાત્રમાં પ્રક્રિયા છે એટલે P અચળ હશે, ટેમ્પરેચર પણ અચળ હશે અને R પણ અચળ હશે. બદલાશે શું? તો પ્રક્રિયકનું કદ VA છે અને મોલ Na છે. નિપજના મોલ NB છે અને કદ છે VB. તો આની ઉપરથી આપણે સમીકરણ લખીએ પ્રક્રિયક અને નિપજ માટે તો આ રીતે બને PVA બરાબર NaRT. અને આ કોના માટે લખ્યું સમીકરણ? પ્રક્રિયક માટે. આ જ પ્રમાણે નિપજ માટે લખીએ તો PVB બરાબર NBRT. ઓકે. તો હવે આપણે નિપજ અને પ્રક્રિયકના દબાણનો શું લઈ લઈએ? તફાવત.
તફાવત લઈએ તો આપણે આ લખી શકીએ પીવીબી માઇનસ પીવીએ. જો આ બંનેનો તફાવત હોય તો આ બંને વચ્ચે પણ તફાવત આવશે. એનબીઆરટી માઇનસ એનએઆરટી. તો હવે આ સૂત્રની અંદરથી આપણે આરટી તો કેવો છે, બંને વિધેયમાં અચળ છે, તો કોમન કાઢી લઈએ તો એનબી માઇનસ એનએઆરટી. એનબી કોના મોલ હતા? વાયુરૂપ નિપજના. એને કોના મોલ છે? વાયુરૂપ પ્રક્રિયકના. તો અહીંયાથી આપણે પી કોમન કાઢી નાખીએ તો આપણને ઇક્વેશન આ રીતે મળશે. પી વીબી માઇનસ વીએ બરાબર એનબી માઇનસ એનએઆરટી. આ કદનો તફાવત છે તો એની જગ્યાએ આપણે ડેલ્ટા વી મૂકી શકાય, આની જગ્યાએ ડેલ્ટા એનજી મૂકી શકાય. એનજી ગધેડાનો જી મૂકવાનો જ. કેમ? કારણ કે આપણી આખી પ્રણાલી કઈ અવસ્થામાં લીધી છે? વાયુરૂપ અવસ્થામાં છે પ્રણાલી. પ્રણાલી કઈ અવસ્થામાં છે? વાયુરૂપ. તો આપણી ઇક્વેશન આ રીતે બને પી ડેલ્ટા વી બરાબર ડેલ્ટા એનજી આરટી. અને આપણે આગળની થિયરીમાં ભણી ગયા એન્થાલ્પીનું સમીકરણ ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. તો શું કરવાનું? પી ડેલ્ટા વી ની કિંમત અહીંયા મૂકી દઈએ. તો પી ડેલ્ટા વી ની કિંમત મૂકીએ તો પી ડેલ્ટા વી ની કિંમત મૂકવાથી આપણને ફાઇનલ ઇક્વેશન આ રીતે મળશે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજી આરટી. અને ડેલ્ટા એનજી શું બતાવે? વાયુરૂપ નિપજોની મોલ સંખ્યા અને વાયુરૂપ પ્રક્રિયકની મોલ સંખ્યાનો તફાવત દર્શાવે છે. વાયુરૂપ નિપજની મોલ સંખ્યા અને વાયુરૂપ પ્રક્રિયકની મોલ સંખ્યાનો તફાવત. તો આ થયો વાયુરૂપ નિપજના મોલ, આંતરિક ઉર્જા અને એન્થાલ્પી સાથેનો રિલેશન. આ રિલેશન ઉપરથી એમસીક્યુ પૂછાતા હોઈએ. આ રિલેશન ઉપરથી પણ એમસીક્યુ પૂછાય. કેવી રીતે? ખાસ નોંધ યાદ રાખજો. નોંધ નંબર 1, જો ડેલ્ટા એનજી 0 થાય, જો ડેલ્ટા એનજી 0 હોય, આની કિંમત 0 હોય તો શું થાય? 0 ગુણ્યા આરટી 0, તો થશે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ થશે. ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ. એક્ઝામ્પલ તરીકે જુઓ કે H2 ગેસ પ્લસ I2 ગેસ gives 2HI ગેસ. તો આ પ્રક્રિયા માટે એન્થાલ્પી આંતરિક ઉર્જાનો ફેરફાર સમાન થાય. કેમ સમાન થાય? તો તેના માટે ફર્સ્ટ તમારે ડેલ્ટા એનજી શોધવો પડે. તો સમીકરણ મુજબ મોલ સંખ્યા લખ્યા સ્ટોક્યોમેટ્રી. તો આનો કેટલો મોલ? 1 મોલ. આનો કેટલા મોલ? 1 મોલ. આના પણ કેટલા મોલ? 1 મોલ છે. ઓકે, બંનેના કેટલા મોલ છે? 1 મોલ છે. અને કયા ઘટકો લેવાના? તો આપણું સમીકરણ ડેલ્ટા એનજી બરાબર એનપી માઇનસ એનઆર. હવે મેં પ્રક્રિયક અને નિપજ લખી કાઢ્યું. વાયુરૂપ પ્રક્રિયક વાયુરૂપ નિપજના મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકના મોલ. તો નિપજના મોલ 2 છે, અહીંયા 2 છે, સોરી. તો 2 માઇનસ 2 પ્લસ 2, અરે 1 પ્લસ 1 2, આન્સર આવ્યો 0. આન્સર 0 આવે તો આ ઇક્વેશન માટે રિલેશન શું થયો? ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ રિલેશન થાય. ઓકે, તો આ એક ફર્સ્ટ રિલેશન આપણે જોયું. ઓકે, સમજણ પડી ગઈ? હવે આપણે બીજી નોંધ જોઈએ. જોડે લખી કાઢજો. બુક્સની અંદર કંઈ નથી આપ્યું આ બધું, પણ આવા એમસીક્યુ તમે જ્યારે સોલ્વ કરવા બેસશો ત્યારે જોવા મળશે. તો ચલો આગળ હોય બીજું. બીજી નોંધ, સેકન્ડ, ડેલ્ટા એનજી ગ્રેટર ધેન 0 હોય તો
ડેલ્ટા એચ ગ્રેટર દેન ડેલ્ટા યુ થાય. એન્થાલ્પીની કિંમત આંતરિક ઉર્જા કરતા મોટી થાય. એક્ઝામ્પલ તરીકે બંધ પાત્રમાં ઘન કેલ્શિયમ કાર્બોનેટ ને ગરમ કરીએ તો CaO સોલિડ પ્લસ CO2 ગેસ. તો અહીંયા આપણે વાયુરૂપ મોલની સંખ્યાની વાત કરીશું. તો આના મોલ કેટલા? 0. કારણ કે થિયરીની સ્ટાર્ટમાં જ કહ્યું કે ઘન કે પ્રવાહી પદાર્થ માટે ડેલ્ટા Ng ના લઈ શકાય. કેમ? કારણ કે ઘન કે પ્રવાહી પદાર્થને ગરમ કરો, કદનો તફાવત ખૂબ જ નહિવત હોય. માટે ઘન કોના માટે નહીં લેવાનું? જુઓ, લિક્વિડ, એક્વિયસ, લિક્વિડ, સોલિડ, આ બધા વિધાનો લખેલા હોય ને અહીંયા, તો તેના મોલ ગણવા નહીં. કોના મોલ નહીં ગણવાના? એક્વિયસના, લિક્વિડના અને સોલિડના. તો આનો મોલ પણ 0, આનો મોલ 1. આથી ડેલ્ટા Ng કેટલો થશે? તો ડેલ્ટા Ng ઇઝ ઇક્વલ ટુ Np માઇનસ Nr, એટલે 1 માઇનસ 0 1. માટે ડેલ્ટા Ng ગ્રેટર દેન 0, માટે ડેલ્ટા H ગ્રેટર દેન ડેલ્ટા U થશે. ઓકે, આ ત્રીજી નોંધ થઈ. અરે સેકન્ડ નોંધ. ઓકે, કોના માટે નહીં લખવાનો આપણે મોલ? કોના મોલ નહીં ગણવાના? એક્વિયસ, લિક્વિડ અને સોલિડના. હવે આપણે એક ત્રીજી કન્ડિશન જોઈએ. થર્ડ કન્ડિશન. થર્ડમાં કહે છે કે ડેલ્ટા Ng લેસ દેન 0 હોય તો ડેલ્ટા H લેસ દેન ડેલ્ટા U થાય. ડેલ્ટા H લેસ દેન શું થશે? ડેલ્ટા U. એક્ઝામ્પલ તરીકે N2 ગેસ પ્લસ 3H2 ગેસ gives 2NH3 ગેસ. ચલો હવે આની મોલ સંખ્યાની વાત કરીએ, અથવા એનો શું લઈશું? સ્ટોક્યોમેટ્રી લઈએ. અથવા તો આનો મોલ કેટલો છે? 1 મોલ, આના 3 મોલ અને આના છે 2 મોલ. તો આ ઇક્વેશન માટે ડેલ્ટા H અને ડેલ્ટા U નો શું સંબંધ થાય? તો આપણે ફક્ત શોધવાનું સૌથી પહેલું ડેલ્ટા Ng. તો ડેલ્ટા Ng એટલે Np માઇનસ Nr, વાયુરૂપ નિપજની મોલ સંખ્યા માઇનસ વાયુરૂપ પ્રક્રિયકની કુલ મોલ સંખ્યા. અહીંયા બધા જ ગેસિયસ છે અને બધા જ ગેસિયસ હોવાથી બધાના મોલ ગણાશે. માટે 2 માઇનસ કેટલા થશે? 4, 3 પ્લસ 1. આન્સર આવ્યો -2. તો આન્સર -2. તો ડેલ્ટા Ng લેસ દેન 0 થયો. ડેલ્ટા Ng લેસ દેન 0 તો ડેલ્ટા Ng લેસ દેન 0 થયો તો ડેલ્ટા H લેસ દેન ડેલ્ટા U થાય. ઓકે, તો ખાસ આ બે થિયરી ધ્યાન રાખજો કે જે તમારા MCQ માટે ખૂબ જ ઉપયોગી થશે. અને નીટની એક્ઝામમાં એક્ઝામ્પલ પણ આ રીતે પૂછાતો હોઈએ થિયરીમાંથી જ, બરાબર. એટલે આ ટોપિક ખાસ અગત્યનો, મોસ્ટ IMP. તો હવે પછીના લેક્ચરની અંદર આપણે આ સૂત્ર આધારિત એક્ઝામ્પલ જોઈશું, આંતરિક ઉર્જાના એક્ઝામ્પલ જોઈશું, જેથી આપણે ટોપિક જોડે જોડે કમ્પ્લીટ થઈ જાય. ઓકે.